ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ઈદ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના પાલેજ ટાઉન સહિત ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઈદ મિલાદ પર્વની કોમી એકતા તેમજ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો। સાથે સાથે કોઈપણ જાતની અફવા ઉપર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ હાકલ કરી હતી। હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી। આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઈદ મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો તેમજ જિલ્લા પંચાયત પાલેજ બેઠકના સદસ્ય મલંગ પઠાણ, પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સબ્બીર પઠાણ, અંજુમને અનિસુલ ઇસ્લામના સેક્રેટરી મુસ્તફા લાંગિયા, કિસનાર કહાન તેમજ વડેરા ગ્રામ પંચાયતના સરપંચો સહિત પાલેજ નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સાંજે 4 કલાકે પાલેજ પોલીસ મથક ખાતે शांति समिति की बैठक योजવામાં આવી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।